Hello everyone, welcome to Deccan channel. Now we will see UV spectroscopy SAM 5 TY BSc Analytical Chemistry જેનું યુનિટ નંબર 1 UV સ્પેક્ટ્રોસ્કોપી જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલું EMR ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. હવે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની વાત કરે જેમાં આપણે ડિસ્કસ કરવાનો છે યુવી રિજિયન. કયો રિજિયન? તો યુવી રિજિયન જે છે એની રેન્જ જોવામાં આવે તો રેન્જ ઓફ યુવી રિજિયન. તો આ યુવી રિજિયનની રેન્જ શૂન્ય યુવી વિસ્તાર કે તો એની રેન્જ છે 100 નેનોમીટર થી 200 નેનોમીટર. અને યુવી રિજિયનની વાત કરે યુવી રિજિયન તો યુવી રિજિયનની રેન્જ છે 200 નેનોમીટર થી 380 નેનોમીટર જેને 400 સુધી પણ કન્ક્લુડ કરવામાં આવે છે. બરાબર છે. તો જ્યારે પણ કોઈ પણ કમ્પાઉન્ડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે તે ભાઈ યુવી રિજિયન નું એબ્સોર્પ્શન કરશે. શું કરશે? આ એબ્સોર્બ કરે એટલે કે શોષણ કરશે. એબ્સોર્પ્શન. તો આ ભાઈ એબ્સોર્પ્શન કરશે એટલે કે શોષણ કરશે. તો શોષણ કરે તો આ અફેક્ટ ક્યાં સુધી કરે છે? લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે શોષણ કરે તો આ ભાઈ અફેક્ટ કરે આઉટર સેલના ઇલેક્ટ્રોનને. આઉટર સેલના ઇલેક્ટ્રોનને અફેક્ટ કરે. આઉટર સેલના ઇલેક્ટ્રોનને અફેક્ટ કરશે તો આ ભાઈમાં થશે ટ્રાન્ઝિશન. શું થશે? સંક્રાંતિ. એટલે કે આઉટર સેલના ઇલેક્ટ્રોન એનર્જી ગેઇન કરશે એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ટ્રાન્ઝિશન સ્ટેટમાં જશે એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાંથી જશે ક્યાં? ટ્રાન્ઝિશન સ્ટેટ. તો આ જે થશે તેને શું કહેવામાં આવે છે? સંક્રાંતિ. બરાબર. તો આ યુવી સ્પેક્ટ્રોસ્કોપીને આપણે સંક્રાંતિ પણ કહી શકાય, ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રોસ્કોપી પણ કહી શકાય. કઈ સ્પેક્ટ્રોસ્કોપી? ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા પણ કહી શકાય. કયા સ્પેક્ટ્રા? ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા. તો આજે આપણે ડિસ્કસ કરવાનું છે કે આ સ્પેક્ટ્રા જે છે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા. બરાબર. તો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રામાં થતી સંક્રાંતિઓ એટલે કે કઈ રીતના સંક્રાંતિ થાય છે તે જોવાનું છે. બરાબર. તો આપણે સંક્રાંતિ ડિસ્કસ કરીએ તો જોઈએ પહેલી એટલે કે યુવી સ્પેક્ટ્રોમાં થતી સંક્રાંતિ. ક્વેશ્ચન છે યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં થતી સંક્રાંતિ. હવે સંક્રાંતિ કઈ રીતના થાય છે તે તો પહેલી સંક્રાંતિ આપણે જોવાની છે સિગ્મા સ્ટાર ટ્રાન્ઝિશન. કઈ? સિગ્મા સ્ટાર સંક્રાંતિ. આ સંક્રાંતિ ઇમ્પોર્ટન્ટ છે, વારે પેપરમાં દેખવા મળે છે. તો પહેલી સંક્રાંતિ જોવાની છે કઈ? સિગ્મા સ્ટાર સંક્રાંતિ. તો આ સંક્રાંતિ કઈ રીતના થાય છે તે જોઈએ. તો અણુની કોઈ પણ અણુ હોય અણુની સિગ્મા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર કક્ષકમાં જાય તો આ થતી સંક્રાંતિને સિગ્મા સ્ટાર એટલે કે બંધ એન્ટીબોન્ડિંગ કક્ષક અથવા પ્રતિબંધકારક કક્ષક એટલે કે બંધ તૂટે. એટલે કે સપોઝ મેં એક ઉદાહરણ લઈ લો કે હાઇડ્રોજનનો અણુ છે H2 નો અણુ છે. તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનાવે. એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો કેમ કે હાઇડ્રોજનની કક્ષક હોય તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કઈ છે? 1s1. તો s કક્ષકનો એક ઇલેક્ટ્રોન અને બીજી s કક્ષકનો એક ઇલેક્ટ્રોન બે સહસંયોજક બંધથી જોડાય
એટલે કે સહસંયોજક બંધ બને એટલે કયો બોન્ડ કહેવાય? સિગ્મા બોન્ડ. હવે આ રીતે ના ખબર પડે તો બીજી રીતે આપણે જોઈએ કે એમઓ મોલેક્યુલર ઓર્બિટલ આણ્વીય કક્ષકવાદ જોવામાં આવે તો મેં H2O ની 1s કક્ષક દોરું એક હાઇડ્રોજન એટલે કે પહેલી 1s કક્ષક હાઇડ્રોજનની એટોમિક ઓર્બિટલ, એક હાઇડ્રોજનની એટોમિક ઓર્બિટલ અને બીજા હાઇડ્રોજનની એટોમિક ઓર્બિટલ કઈ 1s પ્રકારની જશે આ ભાઈની, તો બંનેમાં એક એક ઇલેક્ટ્રોન હોય તો સમાન શક્તિ ધરાવતી કક્ષકો બે ભેગી થાય. 1s પ્રકારની સમાન શક્તિ ધરાવતી બે કક્ષકો ભેગી થાય અને એક નીચી શક્તિ ધરાવતી કક્ષક આપશે અને એક નીચી શક્તિ ધરાવતી કક્ષક અને એક ઊંચી શક્તિ ધરાવતી કક્ષક. નીચી શક્તિ એટલે કે જ્યારે પણ બોન્ડ બને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બોન્ડ બને એટલે કે એનર્જી શક્તિનું શોષણ કરે શક્તિનું શું કરે? શોષણ કરે અને એકદમ સ્થાયી રચના એટલે કે સિગ્મા બોન્ડ જે બને છે સિગ્મા બંધ એટલે કે સિગ્મા એટલે કે બંધ બને, બરાબર? સિગ્મા બંધ બને અને ઊંચી શક્તિ ધરાવતી સિગ્મા સ્ટાર એન્ટી બોન્ડિંગ કક્ષક બને. બે કક્ષક બને સિગ્મા એન્ડ સિગ્મા સ્ટાર અને અકોર્ડિંગ ટુ રૂલ ઓફ આઉપોવ-પૌલી અને હુનના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન ઓછી શક્તિ ધરાવતી આ જે બની તેને શું કહેવાય છે? એમઓ મોલેક્યુલર ઓર્બિટલ. તો ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં બંને ઇલેક્ટ્રોન ભરાવશે. તો આ હાઇડ્રોજનના અણુ પર જ્યારે પણ આપણે આ યુવી રિજિયનનો સ્પેક્ટ્રા એપ્લાય કરવામાં આવે તો આ ઇલેક્ટ્રોન એનર્જી ગેઇન કરે. શું કરે? એનર્જી ગેઇન કરે અને ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય. કેમ? એટલે કે થશે કે એવું એનર્જી જેવી મળશે આ ભાઈને એટલે કે બોન્ડ તૂટે એટલે કે એનર્જી રિલીઝ થાય એટલે કે શક્તિમાં વધારો થાય એટલે કે ઇલેક્ટ્રોન નીચી શક્તિ ધરાવતી કક્ષકમાંથી એન્ટી બોન્ડિંગમાં જાય. હવે થશે કેવું કે હાઇડ્રોજનની આ 1s કક્ષક અને બીજા હાઇડ્રોજનની કઈ 1s કક્ષક હાઇડ્રોજનની આ બે 1s કક્ષક છે, બરાબર? તો આ બોન્ડ જે બન્યો, બરાબર, એક્સિસ થી એકદમ સરખી રીતે ભેગા થાય તો કયો બોન્ડ બને? સિગ્મા. પરંતુ આના પર યુવી રિજિયન એપ્લાય કરવામાં આવે. કયો? યુવી. તો આ બોન્ડ તૂટશે અને આ બે ભાઈઓ શું થશે? જુદા થઈ જશે. એટલે કે એન્ટી બોન્ડિંગ એટલે કે એમાં ઇલેક્ટ્રોન તો જશે એન્ટી બોન્ડિંગમાં પરંતુ બોન્ડ બ્રેક થઈ જશે અને શક્તિ વધી જશે, બરાબર? તો આ બોન્ડ તૂટે યુવી રિજિયન એપ્લાય કરીએ એટલે કે બોન્ડ તૂટે, બરાબર? તો થશે કેવું? આમાં ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયા? સિગ્મા કક્ષકમાંથી સિગ્મા સ્ટાર કક્ષકમાં જાય એટલે કે આપણી સંક્રાંતિ કઈ કહેવાશે? સિગ્મા સ્ટાર સંક્રાંતિ કહેવામાં આવે છે, બરાબર છે? તો અહીંયા આવજેલું રબ કરવા માટે લાઈને સિગ્મા સ્ટાર સંક્રાંતિ કહેવામાં આવે છે, નીચે છે. તો આ સંક્રાંતિને શું કહેવામાં આવે છે? સિગ્મા સ્ટાર સંક્રાંતિ કહેવામાં આવે છે. હવે આ સિગ્મા સ્ટાર સંક્રાંતિ જે છે તેમાં શું થાય છે? એનર્જીનું શોષણ થાય છે. પરંતુ એક વસ્તુ બીજી ડિસ્કસ કરવા જેવી જે છે તે તો દરેક કાર્બનિક સંયોજનો બધા ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે દરેક કાર્બનિક સંયોજનો અહીંથી પોઈન્ટ લખું છું મેં દરેક કાર્બનિક સંયોજન જેમાં કયો બંધ હોય છે? સિગ્મા બંધ હોય છે. સિગ્મા બંધ હોય તો આ લોકો કઈ સંક્રાંતિ આપશે? સિગ્મા સ્ટાર સંક્રાંતિ આપે. જ્યારે પણ યુવી રિજન એટલે કે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય, ઇથેન હોય, મિથેન હોય, પ્રોપેન હોય, બ્યુટેન હોય, સાયક્લોપ્રોપેન હોય, તો આમાં સિગ્મા સ્ટાર સંક્રાંતિ જોવા મળશે. રીઝન એક જ છે કે આ ભાઈઓમાં કયો બોન્ડ છે? સિગ્મા બોન્ડ. ત્યાર પછી બીજું સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. કયા? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો.
કઈ સંક્રાંતિ આપશે? સિગ્મા સિગ્મા સ્ટાર સંક્રાંતિ આપે છે. આનું વર્ડિંગ મેં બોલું છું, અણુની સિગ્મા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરી એટલે કે યુવી નું શોષણ કરી પ્રતિબંધકારક એટલે કે સૌથી વધારે શક્તિ ધરાવતી પ્રતિબંધકારક કક્ષકમાં જાય તો આ સંક્રાંતિને કઈ સંક્રાંતિ કહેવાય? સિગ્મા સિગ્મા સ્ટાર સંક્રાંતિ. દરેક કાર્બનિક સંયોજનો સિગ્મા બંધ ધરાવે છે, તેથી સિગ્મા સિગ્મા સ્ટાર સંક્રાંતિ આપે. અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, સંતૃપ્તની વાત કરે એટલે કે જે સંયોજનોમાં ડબલ બોન્ડ ના આવેલો એટલે કે પાઈ બોન્ડ ના હોય, કોઈ પણ સિમ્બલ સંયોજનો લઈએ, અહીંયા આ દેખાય છે, આ સાઈડ આ દેખાય છે અહીંયા. સપોઝ ઇથેન નથી દેખાતું, ઓકે અહીંયા લખું છું. તો ઇથેન CH3CH3 ઇથેન, પ્રોપેન CH3CH2CH3 પ્રોપેન, અને થર્ડ વન જે છે તે મિથેન CH4 બરાબર, અને લાસ્ટ વન છે સાયક્લોપ્રોપેન એટલે કે આ રીતનું રિંગ હશે. તો આ બધા સંયોજનો જોવો તો બધામાં ખાલી શું છે? હાઇડ્રોકાર્બન સંયોજન છે અને ખાલી સિગ્મા બોન્ડ છે એટલે કે સિગ્મા સિગ્મા સ્ટાર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો સિગ્મા સિગ્મા સ્ટાર સંક્રાંતિ આપે છે બરાબર છે. હવે આ ભાઈઓમાં જ્યારે આ ભાઈ જે છે તે શોષણ કરે એટલે કે સૌથી વધારે શક્તિની જરૂર પડે. કેમ શક્તિની વધારે જરૂર પડે તે જોઈએ ને તો આપણે એમો જોયા હશે. તો જ્યારે પણ સિગ્મા બંધ બને તો સૌથી ઓછી શક્તિ ધરાવતી કક્ષક, તો અહીંયા મેં ભૂસું છું બરાબર છે. તો સૌથી ઓછી શક્તિ ધરાવતી જે કક્ષક જે છે તે કઈ બનશે? સિગ્મા. અને એનાથી તદ્દન વિરુદ્ધ વસ્તુ બનશે. કેવી? કે સૌથી ઓછી શક્તિ ધરાવતી કક્ષક કઈ બનશે? સિગ્મા. એટલે કે જોઈએ એનો રિજિયન જોવામાં આવે ને તો સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષક કઈ બને? સિગ્મા. તો એનાથી વિરુદ્ધ સૌથી ઊંચી શક્તિ ધરાવતી કક્ષક કઈ બનશે? સિગ્મા સ્ટાર. બીજી વસ્તુ, સિગ્મા બોન્ડ બન્યો તો સૌથી વધારે એનર્જીની જરૂર પડે, શક્તિની વધારે જરૂર પડે. તો શક્તિની વધારે જરૂર પડે તો આપણે જોયેલું એ પ્રમાણે તરંગ લંબાઈ ઓછી હશે. કઈ રીતના તે જોઈએ, પણ એ પહેલા આપણે આ વસ્તુ ડિસ્કસ કરીએ. એમો જોતા હતા તેમાં સિગ્મા, પછી કક્ષક આવશે આપણી જોડે પાઈ કક્ષક, પછી આવશે નોન બોન્ડિંગ કક્ષક, પછી આવશે પાઈ સ્ટાર. તો અહીંયા જોવામાં આવે તો સૌથી વધારે સિગ્મામાં રહેલા ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટારમાં જાય, આ રીતે સિગ્મા સ્ટારમાં જાય, આ ટ્રાન્ઝિશન થાય તો એનર્જી કેવી? વધારે જોઈશે. એનર્જી વધારે જોઈએ. હવે આપણે ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે કે જ્યારે પણ કોઈ પણ વેવ હોય, તો તરંગ લંબાઈ જોવામાં આવે આ ભાઈની. તો આ તરંગ લંબાઈની વાત કરે તો જેટલી તરંગ લંબાઈ નાની એટલે કે લેમ્ડાનું મૂલ્ય ઓછું એટલી શક્તિ વધારે. તો અહીંયા લેમ્ડાનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. ઈ વધારે તો લેમ્ડા કેવા હશે? ઓછી હશે. તો જોઈએ લેમ્ડા ઓછી હોય તો કઈ રીતના હોય તે જોઈએ. તો સંક્રાંતિ કરતા એટલે કે સિગ્મા સ્ટાર સંક્રાંતિ માટે સૌથી વધારે શક્તિની જરૂર પડે છે. લખું મેં સિગ્મા સ્ટાર સંક્રાંતિ માટે સૌથી વધારે શક્તિની જરૂર પડે છે. હવે સૌથી વધારે શક્તિની જરૂર પડે એટલે કે તરંગ લંબાઈ લેમ્ડાનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. એટલે કે તેથી ટૂંકામાં ટૂંકી સો ધેટ કે તેથી ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ લેમ્ડાનું શોષણ કરે. લાઈટ ગઈ, બંધ કર. સિગ્મા સ્ટાર સંક્રાંતિ થવા માટે વધારે શક્તિની જરૂર પડે. એટલે કે અહીંથી
આ સિગ્માથી સિગ્મા સ્ટાર મેક્સિમમ એનર્જીની જરૂર પડે. તેથી તરંગ લંબાઈ લેમ્બડા એ ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ લેમ્બડા ની જરૂર પડે છે. હવે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈની વાત કરીએ તો આ ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ એટલે કે શૂન્ય યુવી વિભાગ, શૂન્ય યુવી રિજિયન. તો શૂન્ય યુવી રિજિયન માં 160 નેનોમીટર થી નીચે ના રિજિયનનું શોષણ કરે છે. તો જોઈએ ને અહીંયા એક જ વસ્તુ ઓબ્ઝર્વ કરવા જેવી છે. સિગ્મા અને સિગ્મા સ્ટાર સંક્રાંતિ, સિગ્માથી સિગ્મા સ્ટાર સંક્રાંતિ આ થવા માટે આ લેમ્બડાની વેલ્યુ ઓછી હોય છે. કેમ? એની શક્તિ વધારે છે. તો વધારે શક્તિ ધરાવતા આપણા વધારે શક્તિ ધરાવે એનો મતલબ એની લેમ્બડાનું મૂલ્ય કેવું હશે? ઓછું. તો અહીંયા જોવે ને તો આ યુવી રિજિયન જે છે તે શૂન્ય યુવી રિજિયનમાંથી શોષણ કરે. તો આપણો ઇથેન છે, ઇથેન માટે જરૂરી શોષણની શક્તિ 135 નેનોમીટર છે. કેટલી? 135 નેનોમીટર. ત્યાર પછી પ્રોપેન કે તો પ્રોપેનની પણ 135 નેનોમીટર. અને આ ભાઈ મિથેનની વેલ્યુ છે 130 નેનોમીટર, 130 નેનોમીટર. અને લાસ્ટ વન જે છે આપણો સાયક્લોપ્રોપેન, ચક્રીય રચના દેખાય છે. 3 કાર્બન વાળું ત્રણ કાર્બન એટલે કે પ્રોપેન અને ચક્રીય રચના એટલે કે સાયક્લોપ્રોપેન, જે ભાઈ 190 નેનોમીટર 190 નેનોમીટર તરંગ લંબાઈ લેમ્બડાનું શોષણ કરે, એટલે કે યુવી રિજિયનનું શોષણ કરે છે. બરાબર. ત્યાર પછી એના પછીનો એક બીજો પોઈન્ટ ડિસ્કસ કરવા જેવો છે કે શૂન્ય યુવી રિજિયન, આ બધું જે છે યુવી રિજિયન 100 થી 200 ની અંદરમાં આવી ગયો. એટલે કે આ રિજિયન કયો? શૂન્ય યુવી રિજિયનનું એબ્સોર્પ્શન એટલે કે શોષણ કરે અને સંક્રાંતિ થાય. બરાબર. તો શૂન્ય યુવી રિજિયનનું આ ભાઈ શોષણ કરે છે એટલે કે હવા પણ શૂન્ય યુવી રિજિયનનું શોષણ કરે છે. તેથી હાઇડ્રોકાર્બન સંયોજનોનો અભ્યાસ યુવી રિજિયનથી કરવો મુશ્કેલ પડે છે. ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ છે કે આ ભાઈઓ આ હાઇડ્રોકાર્બન સંયોજનો કઈ સંક્રાંતિ આપશે? સિગ્મા, જે સિગ્મા સ્ટાર સંક્રાંતિ આપે. કઈ? સિગ્મા સ્ટાર સંક્રાંતિ આપે. તેનો દ્રાવક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રીઝન શું છે? કારણ કે સાયક્લોહેક્ઝેન ઉદાહરણ છે. સાયક્લોહેક્ઝેન એટલે કે ચક્રીય રચના જે ધરાવે છે તેનો ઉપયોગ પણ આ હાઇડ્રોકાર્બન સંયોજનનો ઉપયોગ દ્રાવક તરીકે કરવામાં આવે છે. કારણ એક જ છે કે આ ભાઈઓ શોષણ કોનું કરશે? શૂન્ય યુવી નું. તો આપણે યુવી રિજિયનમાં દ્રાવક તરીકે આ ભાઈઓને લઈ શકાય. શૂન્ય યુવી રિજિયનનું જે શોષણ કરે કોણ? હાઇડ્રોકાર્બન સંયોજનો, તેનો દ્રાવક તરીકે પણ યુઝ કરવામાં આવે છે. તો આ હતી આપણી સિગ્મા સ્ટાર સંક્રાંતિ. ફરીથી એકવાર કહી દઉં કે જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ પર યુવી રિજિયન એપ્લાય કરવામાં આવે. યુવી રિજિયન એપ્લાય એટલે કે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એપ્લાય કરીએ તો યુવી રિજિયનનું શોષણ થાય. શૂન્ય હોય કાં તો યુવી રિજિયન કોઈ પણ હોય તો યુવી રિજિયનનું શોષણ થાય. તો થશે એમ કે સ્પેક્ટ્રોમીટરના સાધનમાં આપણે આ કમ્પાઉન્ડને ફાઇન્ડ આઉટ કરવા માટે એ યુઝ થાય. તો આપણને ખબર પડશે કે જો ઇથેન હોય તો 135 નેનોમીટરનું શોષણ કરશે. આ પ્રોપેન હોય તો 135,
મિથેન હોય તો 130 નાનો, એટલે કે શૂન્ય યુવી રિજિયનનું શોષણ કર્યું. એટલે કે આપણી જોડે કયા છે? સિગ્મા સિગ્મા સ્ટાર સંક્રાંતિ આપે એવા સંયોજન છે. કેમ કે આ શૂન્ય યુવી રિજિયનનું શોષણ કરે, એટલે કે આના માટે સૌથી વધારે શક્તિની જરૂર પડે. એટલે કે ઓછી લેમ્બડા તરંગ લંબાઈ કેવી? આ યુવી ની લેમ્બડા જે છે તે ઓછામાં ઓછી લેમ્બડાની વેલ્યુ હશે. કેમ? તરંગ લંબાઈ તો ઓછી હશે, કેમ કે શક્તિનું મૂલ્ય કેવું છે? સૌથી મેક્સિમમ છે. બરાબર. તો વર્ડિંગ એવું કહે છે સિગ્મા સિગ્મા સ્ટાર સંક્રાંતિનું કે અણુની સિગ્મા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરી સૌથી વધુ શક્તિ ધરાવતી બંધ પ્રતિકારક અથવા એન્ટીબોન્ડિંગ સિગ્મા સ્ટાર કક્ષકમાં જાય તેને સિગ્મા સિગ્મા સ્ટાર સંક્રાંતિ કહે છે. ત્યાર પછી બીજો પોઈન્ટ એવો છે કે દરેક કાર્બનિક સંયોજનો સિગ્મા બંધ હોય છે, એટલે કે દરેક ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં સિગ્મા બંધ હોય છે. તેથી આ ભાઈઓ કઈ સંક્રાંતિ આપશે? સિગ્મા સિગ્મા સ્ટાર. ત્યાર પછી થર્ડ પોઈન્ટ લખવાનો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો સિગ્મા સિગ્મા સ્ટાર સંક્રાંતિ આપશે. કઈ? સિગ્મા સિગ્મા સ્ટાર. અને સિગ્મા સિગ્મા સ્ટાર સંક્રાંતિ થવા માટે મેક્સિમમ એનર્જીની જરૂર પડે, કેમ કે જ્યારે પણ બોન્ડ બને બે કક્ષક ભેગી થઈને સહસંયોજક બંધ બનાવે તો સૌથી ઓછી એનર્જી ધરાવતું સિગ્મા કક્ષક મળે અને સૌથી ઊંચી શક્તિ ધરાવતી સિગ્મા સ્ટાર. તો આ સિગ્મા થી સિગ્મા સ્ટાર માટે જરૂરી શક્તિ એનર્જી કેવી હશે? વધારે. તો એનર્જી વધારે તો લેમ્બડાની વેલ્યુ કેવી હોય? ઓછી. તરંગ લંબાઈ ઓછી, તો તરંગ લંબાઈ ઓછી એટલે કે શૂન્ય યુવી રિજિયન 160 નેનોમીટર કરતા પણ નીચેના રિજિયનમાંથી યુવી રિજિયનમાંથી શોષણ કરશે. અને આ જે છે ત્યાં શોષણ આ બતાવેલું છે આપણે. બરાબર છે. તો આ શોષણ છે. તો ઇથેન 135 નેનોમીટર है, प्रोपेन 135 નેનોમીટર है, मीथेन 130 નેનોમીટર है અને સાયક્લોપ્રોपेन 190 નેનોમીટર. આ અપવાદ છે. શું છે? અપવાદ. બરાબર. 160 કરતા નીચે હોવા જોઈએ, પરંતુ આ એક અપવાદ છે, તો 160 કરતા પણ વધારે છે. અને હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે જે સિગ્મા સિગ્મા સ્ટાર સંક્રાંતિ આપે છે તે લોકોનો યુઝ દ્રાવક તરીકે પણ કરવામાં આવે છે. રીઝન એવું છે કે આ લોકો કોનું શોષણ કરે? શૂન્ય યુવી નું. કાનું? શૂન્ય યુવી રિજિયન. તો આ શૂન્ય યુવી રિજિયન નું શોષણ કરે, એટલે કે આપણે જે યુવી રિજિયનમાં કોઈ પણ પદાર્થનું ઓબ્ઝર્વેશન કરવાનું હોય તો શૂન્ય યુવી નું શોષણ કરે તો આપણને કોઈ પ્રોબ્લેમ નહીં, પરંતુ આ યુવી રિજિયન 200 થી 380 અથવા 400 કહેતો પણ ચાલે, 400 નેનોમીટર સુધીની હોય તો આનું તો શોષણ કરવા નથી. તો આપણું જે અલ્ટિમેટલી ગોલ છે તો આ છે, તો આ પૂરો થઈ જાય છે અહીંયા આગળ. તો આ તો આપણું સિગ્મા સિગ્મા સ્ટાર સંક્રાંતિ. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને ડિસ્કસ કરીશું પાઈ સ્ટાર સંક્રાંતિ. તો આ પાઈ સ્ટાર એટલે કે આ થશે પાઈ સ્ટાર, પછી એન પાઈ સ્ટાર અને એન સિગ્મા સ્ટાર. ટોટલ બીજી 3 સંક્રાંતિ જોવાની છે, પણ 3 સંક્રાંતિ છે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એક્ઝામમાં પેપરોમાં ઓબ્ઝર્વ કરશો વારંવાર આ સંક્રાંતિ જોવા મળશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા અને નવી સંક્રાંતિ એટલે કે પાઈ સ્ટાર અને એન પાઈ સ્ટાર 2 સંક્રાંતિ કદાચ લઈ લઈશું. તો ત્યાં સુધી આ સંક્રાંતિ કરો. આ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અને બીજી રીતે યુવી સ્પેક્ટ્રા લર્નિંગના પ્રોસેસથી પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ફર્ધર સ્ટડી માસ્ટર્સમાં કરવા જશું તો આ જરૂર બનશે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા બીજી સંક્રાંતિ સાથે. તો ત્યાં સુધી સરસ રીતે પ્રિપેર કરતા રહો.